ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું લીલી મકાઈનો ઇન્સ્ટન્ટ હાંડવો। તો દાળ ચોખાને પલાળવાની ઝંઝટ વગર કે આઠો લાવવાની માથાકૂટ વગર, અથવા જે વ્યક્તિને આઠાવાળી વસ્તુ ન ફાવતી હોય તો એમના માટે આ ઇન્સ્ટન્ટ લીલી મકાઈનો હાંડવો બનાવી શકાય છે। આ હાંડવો ઉપરથી થોડો ક્રિસ્પી અને ખાવામાં એકદમ સરસ સોફ્ટ બને છે, સાથે તે ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે છે। અને ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પહેલાં સબસ્ક્રાઇબ કરજો। તો હાંડવો બનાવવા માટે મેં અહીંયા 1 કપ સોજી લીધો છે, સાથે જ 1 ટેબલસ્પૂન ચોખાનો લોટ અને 2 ટેબલસ્પૂન જેટલો ચણાની દાળનો લોટ ઉમેરીશું। આ રીતે થોડોક ચોખાનો લોટ ઉમેરવાથી હાંડવાની ઉપરનું પડ થોડો ક્રિસ્પી થશે। હવે આપણે અડધી વાડકી જેટલું ખાટું દહીં ઉમેરીશું। જો તમારી પાસે ખાટું દહીં ના હોય તો અડધા લીંબુનો રસ નીચવી દેવાનો। હવે આપણે તેમાં અડધી વાડકી પાણી ઉમેરી સરખું મિક્સ કરી 2 થી 3 મિનિટ માટે ખીરાને ફેટી લઈશું। સોજીની જગ્યાએ તમે ઝીનો રવો આવે છે તેનો પણ ઉપયોગ કરી શકો છો। આપણે અહીં આઠો નથી લાવવાના, તો બને ત્યાં સુધી ખટ્ટું દહીં હોય તો તેનો જ ઉપયોગ કરવાનો। ખીરાની થિકનેસ આ રીતની મધ્યમ ઘટ રાખવાની છે અને આ રીતનું ખીરું બનાવીને તમારે ઢાંકણું ઢાંકી 10 થી 15 મિનિટ સુધી રહેવા દેવાનું, એટલે સોજી એકદમ સરસ ફૂલી જશે। હવે સોજી પલળે છે ત્યાં સુધી મેં અહીં 1 વાડકી જેટલા અમેરિકન મકાઈ લીધા છે, તો તેને નાના મિક્સર જારમાં લઈ અધકચરા વાટી લઈશું। જે વાડકી ભરીને તમે સોજી લીધો હોય તે જ વાડકી ભરીને મકાઈના દાણા લેવાના અને 2 ટેબલસ્પૂન જેટલા આખા અમેરિકન મકાઈ રહેવા દઈશું। મકાઈમાં રહેલું મોઇશ્ચર છૂટું ના પડે એ રીતે પલ્સ મોડ પર જ વાટવાનું। આ રીતની મકાઈની અધકચરી પેસ્ટ બનાવવાની છે। તો અહીં આપણે જે સોજી પલાળીને રાખી હતી તેને 15 મિનિટ જેવું થઈ ગયું છે, તો તમે જોઈ શકો છો પહેલાં કરતાં ખીરાની થિકનેસ ઘણી ઘટ થઈ ગઈ છે। તો હવે તેમાં પહેલાં આપણે મકાઈની જે પેસ્ટ કરીને રાખી છે તે ઉમેરી દઈશું। મકાઈની જગ્યાએ તમે ગાજર, કેપ્સિકમ, કોબીજ પણ ઝીણી સમારીને ઉમેરી શકો છો। સાથે જ આપણે તેમાં મસાલા કરીશું, તો 2 ટેબલસ્પૂન જેટલા આદુ મરચાંની પેસ્ટ, 1 ટેબલસ્પૂન જેટલું મીઠું, 1/4 ટેબલસ્પૂન જેટલી હળદર, અડધા લીંબુનો રસ, અડધી ટેબલસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર, 1 ચમચી તલ અને 2 ટેબલસ્પૂન જેટલા આખા મકાઈના દાણા કાઢ્યા હતા તે ઉમેરી દઈશું। અને મોણ માટે આપણે 2 ટેબલસ્પૂન જેટલું તેલ નાખીશું। સાથે જ આપણે થોડાક લીલા ધાણા નાખી બધું સારી રીતે મિક્સ કરી દઈશું। આ હાંડવો તમે નાસ્તામાં કે બાળકોના લંચ માટે પણ બનાવીને આપી શકો છો। અહીંયા તમને ખીરું થોડું ઘટ લાગે તો તમારે થોડું કરીને પાણી ઉમેરવાનું। અત્યારે મને થોડુંક ખીરું ઘટ લાગે છે તો હું 1/4 કપ જેટલું પાણી ઉમેરી મિક્સ કરી દઈશ। આ રીતના ખીરાની થિકનેસ રાખવાની છે। ખીરું વધારે પડતું પાતળું ના થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું। તો અહીં આપણું હાંડવા માટેનું ખીરું બનીને બિલકુલ તૈયાર છે। હવે બીજો બાઉલ લઈ તેમાં આપણે બનાવેલું થોડુંક ખીરું લઈશું। પછી તેમાં અડધી ટેબલસ્પૂન જેટલો ઈનો ઉમેરીશું અને સાથે જ તેમાં 1 ચમચી જેટલું પાણી ઉમેરી એક દિશામાં ફેરવી મિક્સ કરી લઈશું। જો બધા ખીરામાં એકસાથે ઈનો ઉમેરવાથી બીજી વખત જો તમે હાંડવો બનાવશો તો તે બરાબર નહીં બને, એટલે થોડા ખીરામાં જ ઈનો ઉમેરીને હાંડવો બનાવવાનો છે। હવે એક નોનસ્ટિક પેન લઈ તેમાં 2 થી 3 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરવા મૂકીશું। તેલ ગરમ થાય એટલે તેમાં અડધી ટેબલસ્પૂન જેટલી રાઈ અને 1/4 ટેબલસ્પૂન જેટલી હિંગ ઉમેરીશું। રાઈ એકદમ સરસ ફૂટવા લાગે એટલે 3 થી 4 મીઠા લીમડાના પાન ઉમેરીશું। પછી 1 ચમચી જેટલા સફેદ તલ ઉમેરીશું। તલ ફૂટવા લાગે એટલે તરત જ ઈનો ઉમેરેલું ખીરું બનાવ્યું હતું તે ઉમેરી દઈશું અને તેને સેટ કરી લઈશું। પછી તેની ઉપર અડધી ચમચી જેટલા તલ સ્પ્રિંકલ કરીશું। હવે કઢાઈની ઉપર ઢાંકણું ઢાંકી સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર 8 થી 10 મિનિટ માટે થવા દઈશું। તો લગભગ 7 થી 8 મિનિટ પછી આપણે ઢાંકણું ખોલીને જોઈ લઈએ તો તમે જોઈ શકો છો હાંડવો ઉપરથી એકદમ ડ્રાય થઈ ગયો છે। આ રીતે હાંડવો ઉપરથી થોડોક ડ્રાય થાય પછી જ તેને તમારે ફેરવવાનો।
તો આ રીતે કઢાઈની ઉપર પ્લેટ મૂકી આપણે હાંડવાને ફેરવી લઈશું. હાંડવો તમારે એકદમ સાચવી રીતના ફેરવવાનો. હાંડવો તૂટી ના જાય અને તમે દાજી ના જાઓ તેનું ખાસ ધ્યાન રાખવાનું. તો તમે જોઈ શકો છો નીચેની સાઈડથી આપણો હાંડવો એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે. હવે ફરીથી એ જ પેનમાં આપણે 2 થી 3 ટેબલસ્પૂન જેટલું તેલ નાખીશું. તેલ ગરમ થાય એટલે હાંડવાને આ રીતે પ્લેટમાંથી સરકાવી દઈશું. અહીંયા હાંડવો તૂટી ના જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું. હવે ઢાંકણું ઢાંક્યા વગર જ હાંડવાને સ્લો ફ્લેમ પર 8 થી 10 મિનિટ માટે થવા દઈશું. તો લગભગ બીજી 6 થી 7 મિનિટ જેવું થઈ ગયું છે. તો હાંડવો થયો છે કે નહીં તે આપણે ચેક કરી લઈએ. તો ચપ્પુની મદદથી આ રીતે હાંડવાને ચેક કરવાનો. ચપ્પુ ક્લીન આવે એટલે સમજવું હાંડવો એકદમ સરસ પરફેક્ટ બની ગયો છે. જો તમે હાંડવાને સ્લો ફ્લેમ પર થવા દેશો તો તે અંદરથી કાચો નહીં રહે અને એકદમ સરસ બનશે. તો કઢાઈની ઉપર પ્લેટ મૂકી હાંડવાને ફેરવી કાઢી લઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો બંને સાઈડથી હાંડવો એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે. આપણે એ જ રીતે બીજું જે ખીરું વધ્યું છે તેનો હાંડવો બનાવી લઈશું. આટલા માપથી તમે 3 થી 4 વ્યક્તિને સર્વ કરી શકો તેટલો હાંડવો બને છે. મેં અહીં મીડિયમ સાઇઝના થોડાક ઠીક 2 નંગ જેટલા હાંડવા બનાવ્યા છે. જો તમે પાતળા હાંડવા બનાવશો તો તે 3 નંગ જેટલા પણ બની શકે છે. હવે આપણો હાંડવો ખાવામાં કેવો બન્યો છે તે હું તમને બતાવું. તો તમે જોઈ શકો છો આપણો હાંડવો ઉપરથી ક્રિસ્પી અને ખાવામાં એકદમ સરસ પોચો અને જાલીદાર બન્યો છે. તો ગરમા ગરમ હાંડવાને તમે ગ્રીન ચટણી સાથે સર્વ કરી શકો છો. હવે હાંડવો ખાવાનું મન થાય તો આ રીતે ઇન્સ્ટન્ટ લીલી મકાઈના હાંડવાની રેસીપી જરૂરથી ટ્રાય કરજો. જો તમને મારી રેસીપી ગમી હોય તો આવી જ બીજી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.